નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ અંકલેશ્વરના 9 જેટલા કૃત્રિમ કુંડમાં 5000 થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન. નોટિફાઈડ ઓથોરિટી અને ડીપીએમસી દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ અને મુસાફરોએ હોબાળો મચાવ્યો. નબીપુર ઝંગાર રૂટના એસટી બસ ડ્રાઈવરો ડીઝલ પુરાવા કલાકો કાઢતા સર્જાયો વિવાદ. ડેપો મેનેજરે ડીઝલ પંપ ખાતે સ્ટાફ મૂકી સમસ્યાનું નિરાકરણ કરવા ખાતરી આપી. ભરૂચ અંકલેશ્વરમાં 9 કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. ભરૂચ અંકલેશ્વર શહેર તાલુકામાં ગત રોજ અનંત ચૌદશના રોજ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કૃત્રિમ કુંડમાં ઇકો ફ્રેન્ડલી અને પીઓપીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. ભરૂચમાં ગણેશ વિસર્જન માટે મક્તમપુર, જેબી મોદી અને ગાયત્રી કુંડ એમ 3 જેટલા કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા. જે ત્રણેય કુંડોમાં અનંત ચૌદશના રોજ મક્તમપુર કુંડમાં 456, જેબી મોદી પાસેના કુંડમાં 786, જ્યારે ગાયત્રી મંદિર પાસેના કૃત્રિમ કુંડમાં 620 મળી કુલ 1844 મૂર્તિઓનું વિસર્જન કરાયું. આ તમામ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. તો ગત રોજ અનંત ચૌદશના રોજ તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ કૃત્રિમ કુંડમાં ઇકો ફ્રેન્ડલી અને પીઓપીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું. જેમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઈએસઆઈસી હોસ્પિટલ સામેના કૃત્રિમ કુંડમાં 10 દિવસ સુધીમાં કુલ 3070 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું. જ્યારે સુરવાડી ગામના તળાવમાં 355, જળકુંડમાં 182 તેમજ જૂની દેવી ગામના બળિયા બાપજી મંદિર પાસેના કુંડમાં 436, સંજાલી કુંડમાં 13 મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. આમ ભરૂચ અંકલેશ્વરના 9 જેટલા કૃત્રિમ કુંડમાં 5000 થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થયું હતું. આ પ્રતિમાઓને એકત્રિત કરવા સાથે નોટિફાઈડ ઓથોરિટી અને ડીપીએમસી દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને ભક્તોની લાગણી નહીં દુભાય તેની ખાસ કાળજી રાખી આ તમામ પ્રતિમાઓનો નિકાલ કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે 3 કૃત્રિમ પવિત્ર કુંડનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ગઈકાલે કુલ નાની અને મોટી મૂર્તિઓ થઈ 963 દાદાની મૂર્તિનું વિસર્જન શાંતિપૂર્વકપણે કરવામાં આવેલું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ઘટી નથી અને શાંતિપૂર્વક માહોલમાં આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ છે. ડીપીએમસી અને એઈપી સંસ્થા દ્વારા અને અમારી ત્યાંની જે સફાઈ કામદાર ટીમ છે એના દ્વારા ખૂબ સફાઈનું વ્યવસ્થિત કામ થયેલું છે. તેમજ માટીની જે પ્રતિમાઓ છે તે એકદમ ઓગળી ગયેલી છે અને જે પ્લાસ્ટિક પેરિસની જે પ્રતિમાઓ છે એને વૈજ્ઞાનિક ઢબે અમે એનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરેલી છે અને બધી પ્રવૃત્તિ ધાર્મિક વિધિ પ્રમાણે એકદમ કોઈ પણ ટ્રાફિકની સમસ્યા વગર, કોઈ પણ અકસ્માત વગર કામ થયેલ છે. ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે નબીપુર ઝંગાર રૂટના એસટી બસ ડ્રાઈવરો ડીઝલ ભરવામાં કલાકો કાઢતા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ હોબાળો મચાવ્યો. નબીપુર ઝંગાર રૂટ ઉપર આવેલ વિવિધ ગામોના વિદ્યાર્થીઓ એસટી બસમાં રોજે રોજ અપડાઉન કરતા હોય છે. ત્યારે અવારનવાર ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે નબીપુર ઝંગાર રૂટના એસટી બસ ડ્રાઈવરો, કંડક્ટર એસટી ડેપોના ડીઝલ પંપ ખાતે મુસાફરોને તડકામાં ઉતારી ડીઝલ પુરાવા જતા હોય છે. જ્યાંથી ડીઝલ પુરાવામાં સમયનો બગાડ થતો હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં આજરોજ ડેપોમાં હોબાળો મચાવ્યો હતો. આજે માર્ચવાળી બસમાં હું આવું છું દરરોજ 9:30 વાગ્યા જેવી અહીંયા બસ આવે છે, એટલે કે નબીપુરમાં, અને ત્યાંથી અહીંયા 9:30 વાગે આવે છે બસ. પછી અહીંયા ગાડી ડીઝલ પુરાવામાં એટલો બધો ટાઈમ જાય છે કે હું ત્યાં 10:15 10:30 વાગે પહોંચી રહું છું. તો ડીઝલનો કંઈ નિકાલ કરો અહીંયા ગાડી, કેમ કે અહીંયા ગાડી ડીઝલ પુરાવામાં એટલો બધો ટાઈમ જાય છે કે ખબર જ નથી. અમે બધા પેસેન્જર બધા જ અટવાયેલા હોય છે અહીંયા. ના રોજ ડેપો મેનેજરને કોલ કર્યો તે તો કોલનો તાલી નાખે ને કંઈ નિકાલ નથી કરતા. એમને આગળ બી વાત કરેલી અમે, પણ એમને કંઈ એક્શન લીધું નથી અત્યાર સુધી. વિદ્યાર્થીઓએ અનેકવાર આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલાં નહીં ભરવામાં આવતા રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. પણ નબીપુરથી જ આવું છું, રોજ માર્ચવાળી બસમાં અપડાઉન કરું છું. રોજ જ ડીઝલ ભરવાવાળો આવતો નથી ને બસ રોજ જ ટાઈમ લેટ આવે છે ને ડીઝલ ભરવામાં અડધો કલાક થાય છે. ડીઝલ ભરવાવાળો હજુ આવ્યો નથી ને બધા પેસેન્જર તડકામાં ઊભા છે. હજુ કોઈ બસ ડેપોને મેનેજરને ફોન કર્યો, મેનેજર ફોન ઉઠાવતો નથી. કંટ્રોલરને ફોન કર્યો, કંટ્રોલર એવું કહે છે અભ્યા આવશે, હજુ ડીઝલ ભરવાવાળો આવ્યો નથી. રોજનું આવું છે, અમને કંઈ નિકાલ લાવો.
તો ડેપો મેનેજરે ડીઝલ પંપ ખાતે સ્ટાફના અભાવે આવી સ્થિતિનું નિર્માણ થયું હોવા સાથે હવે પછી તકેદારી રાખી યોગ્ય સ્ટાફ મૂકવાની ખાતરી આપી હતી. આજ રોજ નબીપુર જંગા રૂટના વિદ્યાર્થીઓ દ્વારા અત્રે ડીઝલ પર માણસ ન હોવા બાબતે મને ટેલિફોનિક જાણ કરેલ હતી, જેથી તાત્કાલિક સદર બાબતે કાર્યવાહી કરી અનિવાર્ય સંજોગોના કારણે ત્યાં આગળ રેગ્યુલર ફરજ બજાવતા કર્મચારીથી આવી શકાયેલ ન હતું, જેથી અન્ય વ્યવસ્થા કરી અન્ય કર્મચારીને ડીઝલ પંપ ઉપર મોકલી વાહનમાં ડીઝલ પુરાવાની કામગીરી હાથ ધરેલ હતી, જેમાં થોડો ઘણો સમય વિલંબ થવા પામેલ હતો. આ બાબતે યોગ્ય તકેદારી રાખી ભવિષ્યમાં આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય તે બાબતે અમારા તરફથી યોગ્ય પગલાં લેવામાં આવશે. અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન યાત્રામાં પોલીસ બંદોબસ્ત બજાવતા પોલીસ કર્મીને ચપ્પુના ઘા ઝીકી દેવાતા દોડધામ મચી જવા પામી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ લલિત સોમાભાઈ પુરોહિત પંચાટી પોલીસ ચોકીમાં ફરજ બજાવે છે, જેઓ ગત રોજ મોડી સાંજના સમયે ગણેશ વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં ફરજ પર હાજર હતા. તે સમયે ભાંગવાડ વિસ્તારમાં આવેલ ખોડલ બિલ્ડિંગ પાસે રહેતો મહેન્દ્ર શંકર વસાવા વિસર્જન જોવા આવેલ લોકોને અપશબ્દો ઉચ્ચારી રહ્યો હતો, જેને ગાળો નહીં બોલવા કહેતા આવેશમાં આવી ગયેલા ઈસમે તેની પાસે રહેલ ચપ્પુ જેવું હથિયાર કાઢી પોલીસ કર્મી ઉપર તૂટી પડ્યો હતો. શખ્સે પોલીસ જવાનને પેટના ભાગે ચપ્પુ મારવા જતા હેડ કોન્સ્ટેબલે હાથ આગળ કરી દેતા તેઓને પેટ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે હુમલાખોર ત્યાંથી ફરાર થાય તે પહેલા જ અન્ય પોલીસ જવાનોએ દોડી આવી તેને પકડી પાડી જેલ ભેગો કર્યો હતો. ગઈ તારીખ 17/9/2024 રોજ અંકલેશ્વર ભરૂચી નાકા ખાતે પોલીસ જવાન લલિતભાઈ સોમાભાઈ પુરોહિત ઉપર એક આરોપી મહેન્દ્ર શંકર વસાવા રહે ખોડલ બિલ્ડિંગ પાસે ભાંગવડ અંકલેશ્વર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવેલ. આ બનાવની વિગત એવી છે કે મહેન્દ્ર શંકર વસાવા એ જાહેરમાં ત્યાં ગાળાગાળી કરતા હતા, લોકોને ગાળો આપતા હતા અને બીભત્સ ગાળો આપી અને ત્યાંનું વાતાવરણ ખરાબ કરતા હતા. એ દરમિયાન ટ્રાફિક નિયમનમાં રહેલ લલિતભાઈ પુરોહિત દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ અને આ પ્રકારનું કાર્ય નહીં કરવા માટે જણાવતા અને તેને રોકતા ઉગ્ર થઈ આ વ્યક્તિએ તેમના ઉપર ચાકુ જેવા હથિયારથી જીવલેણ હુમલો કરેલ. 3 જેટલા વાર તેની પર કરવામાં આવેલ, જેમાં એમને ગંભીર ઈજા થયેલ છે અને ત્યાં સ્થળ ઉપર હાજર અન્ય લોકો તથા પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવેલ અને આ વ્યક્તિની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસ દ્વારા BNS કલમ 109(1), 121(1), 132, 221, 296 ખ તથા GP એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચના ભાડભૂત સ્થિત નર્મદા નદીના કિનારે ગણેશજીની પ્રતિમાઓનું શાંતિમય વાતાવરણમાં વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. 3 વિશાળ ક્રેનોની મદદથી ભાડભૂત ખાતે રેન્જ IG સંદીપસિંહની સીધી દેખરેખ હેઠળ શ્રીજીની પ્રતિમાઓની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ખૂબ મોટી સંખ્યામાં પ્રતિમાઓ વિસર્જન માટે પહોંચતા અનંત ચૌદશના બીજા દિવસે પણ પ્રતિમાઓની વિસર્જન કામગીરી ચાલુ રહી હતી. ભાડભૂત ગ્રામ પંચાયતમાં નોંધાયેલા આંકડા અનુસાર આજ રોજ વહેલી સવાર સુધી વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 5 ફૂટથી નીચેની 402 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જ્યારે 5 ફૂટથી મોટી અને વિશાળકાય મળીને કુલ 300 જેટલી મૂર્તિઓનું વિસર્જન ભાડભૂત ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. આમ ભાડભૂત ખાતે નર્મદા નદીમાં કુલ 700 થી વધુ મૂર્તિઓનું શાંતિમય વાતાવરણમાં વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
થી 4000 જેટલા ગણપતિ દાદાનું વિસર્જન થનાર છે. હું વહીવટી તંત્ર અને પોલીસ અધિકારી શ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે કટિબદ્ધ વ્યવસ્થા તંત્ર ખૂબ સુંદરતાથી કામ કરી રહ્યું છે. ત્યારે મારા સૌ ગણપતિ દાદાના ભક્તોને હૃદયપૂર્વક મારી શુભકામના પાઠવું છું. આમોદ નજીકથી વન વિભાગની ટીમે રહેણાંક વિસ્તારમાંથી 3 જેટલા મગરોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેઓને સુરક્ષિત સ્થળોએ મુક્ત કર્યા. આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પૂરના પાણી ઓસરતાની સાથે જ મગરો બહાર નીકળી આવતા લોકોમાં ભયભીત બન્યા છે. તેવામાં અગાઉ પણ મગરો પકડાયા બાદ આમોદ તાલુકામાંથી ફરી મગરો દેખાઈ રહ્યા છે. વન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી મગરને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે, જેમાં 3 જેટલા મગરનું રહેણાંક વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આખરે મગરો પાંજરે પુરાતા લોકોએ હાશકારો મેળવ્યો છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું. 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ સ્ટેશનથી નગરપાલિકા કચેરી સુધી સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું. જે રેલી રેલવે સ્ટેશન પાસેથી પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે લીલી ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાયું હતું. રેલીમાં CISF અને સ્કૂલના બાળકો તેમજ પાલિકાનો સ્ટાફ વિવિધ સ્વચ્છતાના બેનરો સાથે જોડાયો હતો. આ રેલીમાં સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આજ રોજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં CISFના જવાનો હાજર રહ્યા હતા. સ્કૂલના બાળકો, નગરપાલિકાના કર્મચારીઓ ને અમુક નાગરિકો હાજર રહ્યા હતા. આ રેલીમાં સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો, બહુ મોટી સંખ્યામાં લોકો ભાગ લીધો હતો. હું અંકલેશ્વર નગરજનોને અપીલ કરું છું કે આપણા અંકલેશ્વરને સ્વસ્થ અને સ્વસ્થ બનાવવા માટે સહકાર આપીએ. અંકલેશ્વર તાલુકા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભૂખ્યાના ભોજન સેન્ટર ખાતે ભોજન પીરસવામાં આવ્યું. ગત રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે અંકલેશ્વરની પ્રતિમ ચોકડી પાસેના ભૂખ્યાને ભોજન સેન્ટર ખાતે અંકલેશ્વર તાલુકા ભાજપ દ્વારા ભૂખ્યાને ભોજન પીરસવામાં આવ્યું. જેમાં જિલ્લા સંગઠન ઉપપ્રમુખ અશોક ઝા, તાલુકા સંગઠન પ્રમુખ ડોક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા, મહામંત્રી કેતન પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ભોલાવ એસટી ડેપોમાં ચોરી કરવા ઘૂસેલા 2 પૈકી એક ઇસમને વર્કશોપના કર્મીઓએ ઝડપી પાડ્યો. ભરૂચના ભોલાવ એસટી ડેપોમાં ચોરીની ઘટનાને સ્ટાફ નિષ્ફળ બનાવી છે. આજ રોજ ધોળા દિવસે એસટી ડેપોના વર્કશોપ એરિયામાં ચોરી કરવાના ઈરાદે 2 ઇસમો પ્રવેશ્યા હતા. જે બંને ઇસમોએ બેટરી ચોરી અને અન્ય સામાનની ચોરી કરી રહ્યા હતા. તે સમયે સ્ટાફની સમય સૂચકતાને પગલે ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. વર્કશોપના સ્ટાફે 2 પૈકી એક ઇસમને પકડી તેને સી ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યો હતો. બનાવ અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવાયો. ભરૂચમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણી યજ્ઞ અને યોગ સાથે કરવામાં આવી હતી. બધા સાધકોએ અને ટ્રેનરોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મહામૃત્યુંજય યજ્ઞ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં યોગ કોઓર્ડિનેટર ભાવિની ઠાકર તથા યોગ કોચ બિનિતાબેન પ્રજાપતિ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ અંકલેશ્વરના 9 જેટલા કૃત્રિમ કુંડમાં 5000થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન. નોટિફાઈડ ઓથોરિટી અને ડીપીએમસી દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ અને મુસાફરોએ હોબાળો મચાવ્યો. નબીપુર ઝંગાર રૂટના એસટી બસ ડ્રાઈવરો ડીઝલ પુરાવા કલાકો કાઢતા સર્જાયો વિવાદ. ડેપો મેનેજરે ડીઝલ પંપ ખાતે સ્ટાફ મૂકી સમસ્યાનું નિરાકરણ કરવા ખાતરી આપી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.